નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા શહેર એસઓજી તરફથી સલામતીના ભાગરૂપે આજે ઇનઓર્બિટ મોલ ગોરવા ખાતે બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડને સાથે રાખી સલામતીના ભાગરૂપે મોલનું ફ્રિસ્કિંગ અને સ્કેનિંગ પણ કરવામાં આવ્યું હતું। શહેરમાં વિવિધ મોલ આવેલો છે, જેમાં સુરક્ષાના ભાગરૂપે આજરોજ વડોદરા શહેર એસઓજી દ્વારા બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડને સાથે રાખી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે હેતુ સાથે અગમચેતીના ભાગરૂપે વડોદરા શહેર એસઓજી દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું, જેને જ અંતર્ગત ઇનઓર્બિટ ખાતે પણ સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। ઇનઓર્બિટ મોલની સિક્યુરિટી પર સવાલો ઉઠ્યા છે। એસઓજીની ચેકિંગની કામગીરી દરમિયાન મોલની સિક્યુરિટીનો અભાવ પણ જોવા મળ્યો હતો। વડોદરા શહેર એસઓજી દ્વારા જ્યારે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું વડોદરા શહેર એસઓજી દ્વારા જ્યારે આ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું ત્યારે ઇનઓર્બિટ મોલની સિક્યુરિટી પર સવાલો ઉઠ્યા છે। આ ચેકિંગ દરમિયાન કોઈપણ શંકાસ્પદ વસ્તુ કે શંકાસ્પદ ગતિવિધિ જોવા ન મળી હતી, ત્યારે આવા પ્રકારનું ચેકિંગ અગાઉ પહેલા ક્યારે થયું હતું તેવું પણ લોકમુખે ચર્ચાએ વેગ પકડ્યો છે। शॉर्ट तो बनाना पड़શે ને।